ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત તેજી સાથે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મિનિમમ 125 પોઈન્ટનો ગેપ જે છે તે ગિફ્ટ નિફ્ટી તમને બતાવે છે. બેંક્સ માટે એચડીએફસી બેંકના એડીઆર જબરદસ્ત છે. તો બધું જ સારું જોવા મળી રહ્યું છે. આજે બધા જ સંકેતો પર નજર કરીશું. હું યશ આપની સાથે. સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ બજારથી સારા સંકેતો. ગઈકાલે અમેરિકી બજાર મજબૂતી સાથે થયા બંધ. સૌપ્રથમ વખત S&P 500 5500 પાર નીકળ્યો. ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબારની શરૂઆત. બેંક નિફ્ટીની એક્સપાયરીના દિવસે દિગ્ગજ શેર એચડીએફસી બેંકમાં શાનદાર એક્શન. જૂનમાં એફઆઈઆઈ હોલ્ડિંગ 55% નીચે આવવાથી એમએસસીઆઈ ઇન્ડેક્સમાં વેટેજ વધશે. 3 થી 4 બિલિયન ડોલરની ખરીદદારી સંભવ. એડીઆર 4.5% ઉપર. જૂન મહિનામાં M&M ફિનાન્શિયલે રજૂ કર્યા સુસ્ત અપડેટ. કુલ ડિસ્બર્સમેન્ટમાં 3%નો વધારો. કલેક્શન ક્ષમતા 96%થી ઘટી 95%. Q1માં યસ બેંકનો લોનમાં 15%નો ગ્રોથ. આજે એક સાથે શરૂ થશે 2 જેટલા આઈપીઓ દ્વારા 1950 કરોડ એકત્રિત કરશે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ. જ્યારે બંસલ વાયર ઇન્ડસ્ટ્રીનો આઈપીઓ આજથી શરૂ. 745 કરોડ એકત્ર કરવાની યોજના. આવો સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે શું કરવાના મૂડમાં છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે તેજી કરવાના મૂડમાં છે. કારણ કે આજે ભારતીય માર્કેટ્સ જે છે તે મોટું એક્શન તમને બતાવી શકે છે. તો આવો સૌથી પહેલાં તો તમને વિદેશી રોકાણકારોનું જે અપડેટ છે તે જણાવી દઈએ. બિકોઝ ગિફ્ટ નિફ્ટી તમને લગભગ 125 પોઈન્ટથી 130 પોઈન્ટ આસપાસનો ગેપ બતાવે છે. ગેપ અપ ઓપનિંગના સંકેત બની રહ્યા છે. તો આવો સીધા જ વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરો. આપણે જોયું હતું સોમવારના આંકડા ખાસા એવા પોઝિટિવ હતા. મંગળવારે બધું ઉલટાઈ ગયું. પણ સામે સ્થિતિ એવી રસપ્રદ છે કે જે કંઈ પણ બને, બેંક નિફ્ટીમાં જુઓ તમે હેવી શોર્ટ તેમણે કર્યા અને એ પછી હવે એચડીએફસી બેંકના જે સમાચાર આવ્યા છે તે આ બધું જ નલિફાઈ કરી દે છે. ગઈકાલે જ આપણે વાત કરી હતી કે એચડીએફસી બેંકના જે કંઈક એક્શન છે તે અને બેંક નિફ્ટીમાં નેટ લોંગ હતા એફઆઈઆઈસ. હવે તેઓ ગઈકાલે શોર્ટ કરીને ગયા છે તો આજે ફરી તેજી આવી રહી છે. એટલે ઘણું બધું એક્શન એકસાથે પોસિબલ છે. પહેલાં જુઓ તમે કેશ માર્કેટની સ્થિતિ. તમે 2000 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી કેશ માર્કેટમાં એફઆઈઆઈસની જુઓ છો. એવો વેચીને જાય છે અને ભારતીય માર્કેટ્સ તરત બીજા દિવસે વધી જાય છે. સામે જુઓ ડીઆઈઝે પણ ખરીદદારી ઓછી કરી. ગઈકાલે 648 કરોડ રૂપિયાની મામૂલી ખરીદદારી કરી છે. એટલે આ સ્થિતિમાં શું થાય છે? 648 કરોડની મામૂલી ખરીદદારીને કારણે ગઈકાલે તમે કન્સોલિડેશન અને વેચવાલી જોઈ. 237 કરોડના નેટ ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા, જેમાં સૌથી વધારે તેમણે 200 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટી બેંકના ફ્યુચર્સ વેચ્યા છે, જે આપણે અહીંયાથી હાઇલાઇટ કર્યું. પણ સામે નિફ્ટીના ફ્યુચર્સમાં મામૂલી વેચવાલી છે 5 કરોડની. એટલે બહુ ટેન્શન નથી આઈડિયાલી જોવા જાવ તો. અહીંયા તમે જુઓ આ ફિન નિફ્ટી ગઈકાલે એક્સપાયરી હતી. થોડા એવા લોંગ જ કરીને તેઓ ગયા છે ફ્યુચર્સમાં. અને મિડ કેપ સિલેક્ટ પણ તમે જુઓ તો એક્સપાયરી પછી હવે સેટલ થઈ ગયું છે. સોમવારની એક્સપાયરી પછી અહીંયા 25 કરોડ રૂપિયા આસપાસની મામૂલી વેચવાલી. ઓવરઓલ તમે જુઓ છો તે પ્રમાણે બહુ સરસ એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આવો એફઆઈઆઈ 2 પર. એફઆઈઆઈ 2માં તમને હું ઇન્ડેક્સ ઓપ્શન્સનું થોડું બ્રેકઅપ સમજાવું. બિકોઝ તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ જે રીતની સ્થિતિ બની છે, નેટ તેઓ ઓપ્શન્સ જે છે તે 27,772 કરોડ રૂપિયા વેચીને ગયા છે. જેમાં વધારે નિફ્ટીના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. 11,770 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને જોવા મળશે. સામે આપણે જોયું આટલા દિવસથી, તમને ગઈકાલે પણ મેં હાઇલાઇટ કર્યું હતું, ભલે બેંક નિફ્ટી આટલો નર્વસ હતો, તમે ઓપ્શન સાઇડ બાઇંગ જુઓ છો. ગઈકાલે પણ હતું, આજે પણ જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સ ઓપ્શન્સની સામે ઇન્ડેક્સ ફ્યુચર્સ સોમવારે તેઓ લોંગ કરીને ગયા હતા, એટલે કે શુક્રવારે. પણ પછી ગઈકાલના મંગળવારના ડેટામાં જોવા મળે છે ફ્યુચર્સ થોડા શોર્ટ કર્યા છે, પણ સામે ઓપ્શન્સમાં હેજિંગ જે છે તે સારી 4,237 કરોડ રૂપિયાની ખરીદદારી તમે અહીંયા જુઓ છો. આ જો તમે ફિન નિફ્ટીની ગઈકાલે એક્સપાયરી હતી 20,778 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે અને 540 કરોડના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે. તે છે મિડ કેપ સિલેક્ટ. હવે તમે આવો સ્ટોક ફ્યુચર્સમાં.
હેવી સેલિંગ 5,000 કરોડના સ્ટોક ફ્યુચર્સ જો વેચવામાં આવે તો એ ખરેખર એક હાઇલાઇટ કહેવાય. પણ આમાં તમે જુઓ છો તે પ્રમાણે હવે આજે HDFC બેંકના સમાચાર, બાકી બધા સમાચાર છે, એટલે HDFC બેંક છે, રિલાયન્સ છે, આ બે સિવાય બધા જ સ્ટોક્સમાં ઓવરઓલ હજુ પણ નર્વસનેસ રહેશે તેવું લાગે છે આજે. અને 950 કરોડના સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ તમે પર્ટિક્યુલરલી જુઓ છો કે જેમાં પણ વેચવાલી છે. તમારો વિક્સ ગઈકાલે ફરી એકવાર ઘટીને ગયો છે, 1.4% આસપાસ બધું સેટલ થઈ ગયું છે, કોઈ ટેન્શન નથી. તમારો નિફ્ટીનું ક્લોઝ અહીંયાથી કેટલું છે? 24,123નો ક્લોઝ તમારો બને છે અને ત્યાંથી 125 પોઈન્ટની તેજીની આપણે વાત કરીએ છીએ. સો અહીંયાથી ઓલરેડી તમારા ગઈકાલના જે રેકોર્ડ હાઈ હતા તેને આસપાસ તમે ખુલશો. 24,250નું લેવલ બને છે ટેકનિકલી, એટલે રેકોર્ડ હાઈ સાથે ભારતીય માર્કેટ ખુલે તેવી પૂરી શક્યતા છે. જો એક્ઝેક્ટ 125 પોઈન્ટ તમે ગણો તો હવે એને એડજસ્ટ થઈને કેટલા આપણે ઉપર જઈએ છીએ તે તો ખાસ જોવાનું, પણ મિનિમમ 24,250 આસપાસના સંકેતો તમને શરૂઆતી બનતા જોવા મળી શકે છે. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આપણે ગઈકાલે જોયું હતું કે એક સપોર્ટ એરિયા બનાવ્યા 24,100 આસપાસના નિફ્ટીએ, અને ત્યાંથી પછી કોશિશ કરી ફરી એકવાર તેજી તરફ જવાની. તમારો અલ્ટિમેટ સપોર્ટ તો પહેલાં 10 દિવસની EMAના હિસાબથી આપણે લખી જ દઈએ સ્ક્રીન પર, તે છે 23,837, જે આવવાના લગભગ હજુ સુધી કોઈ ચાન્સ છે નહીં. તમારો સુપર ટ્રેન્ડ પણ 496 પર છે, તે પણ આવવાના કોઈ ચાન્સ નથી. ભલે દૂર હોય પણ ટેન્શન કાંઈ છે નહીં. ઉપરની તરફ શું થઈ રહ્યું છે? અહીંયા તમે ગઈકાલે જે છે તે અટકતા જોવા મળ્યા, તે હતો અલ્ટિમેટ તમારો 24,000નો સપોર્ટ તો છે જ અત્યારે ફિલહાલ, તેમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઉપરની તરફ ગઈકાલે પણ આપણે રેકોર્ડ હાઈ બનાવ્યા હતા જે 24,225 આસપાસના હતા અને ત્યાંથી પછી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું હતું, જે દિવસની શરૂઆતમાં જ બની ગયું. હવે આજે પણ ફરી એકવાર ગેપ અપ ઓપન થઈ રહ્યા છો, 225થી 250 પર જઈ રહ્યા છો, એટલે આજે 24,100 પહેલાં તો તમારા માટે બહુ મહત્વના સપોર્ટ તરીકે કામ કરશે. બિકોઝ તમને યાદ હોય તો ગઈકાલે 24,100 આસપાસથી જે તોડ્યું અને પછી ફરી એકવાર સપોર્ટ આવ્યા હતા. સો આ અલ્ટિમેટ જગ્યા ઉપર 250-300 મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટથી હું સમજાવીશ તમને કઈ રીતે એ જ જગ્યા બનતી જોવા મળશે તમને, કારણ કે ત્યાં શોર્ટ કવરિંગ થશે વધારે તો પછી તેજી આવવાના ચાન્સ છે. અને એક્સપાયરીનો દિવસ છે, બેંક નિફ્ટીમાં શરૂઆતમાં જ તેજી આવી રહી છે, તો ઓલરેડી 53,000 પર જે ખાસ છે પરિસ્થિતિ તેના કારણે અસર આવશે, તો તેની અસર નિફ્ટી પર પણ આવશે. એટલા માટે મેં બેંક નિફ્ટીનું નામ લીધું અહીંયા. આવું 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને સમજવા મળશે ગઈકાલે શું થયું. તમારી પહેલી કેન્ડલ બની તે અહીંયા હતી, આ સૌથી મોટી કેન્ડલ બની તે, જેમ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું તેમ કે રેકોર્ડ હાઈ સાથે આપણે ઓપન થયા હતા અને ત્યાંથી પછી તમને સેલિંગ આવતું જોવા મળ્યું અને આ લેવલ પછી દિવસ આખા દરમિયાન ક્યારેય આવ્યું નથી, તમે જેમ જુઓ છો તે પ્રમાણે. હવે થયું શું? શરૂઆતી વેચવાલી બાદ થોડી ખરીદદારી આવી, એટલે બંને તરફના ટ્રેન્ડ તમે જુઓ છો અહીંયાથી ખાસ. પછી ફરી એકવાર જે વેચવાલી અને કન્સોલિડેશન હતું, પણ એ કન્સોલિડેશન ધીરે ધીરે જે છે તે ટાર્ગેટ કરતાં નીચેની તરફ આવ્યું. પછી ફરી એકવાર શાર્પ સેલિંગ, અગેન થોડી ખરીદદારી તમને જોવા મળી. એટલે સમય પર ખરીદદારી નિફ્ટી બતાવી રહ્યો છે. પણ ગઈકાલનો ટ્રેન્ડ તમે અલ્ટિમેટ ટ્રેન્ડ જોવા જાઓ તો એ નેગેટિવ હતો, બિકોઝ ટ્રેન્ડ લાઇન તમારી નેગેટિવ બને. હવે આજે પણ તમે આ જ રીતે મોટા ગેપ સાથે ખુલી રહ્યા છો, જે તમારું ક્લોઝ છે તે ક્લોઝથી બહુ જ ઉપર ખુલી રહ્યા છો. તો આવી સ્થિતિમાં એક વખત નિફ્ટીને સેટલ થવા દઈએ. આપણો સુપર ટ્રેન્ડનો સપોર્ટ થાય છે 24,187, એક વખત સ્ક્રીન પર લઈ આવીએ. આ 15 મિનિટનો સુપર ટ્રેન્ડ છે, રાઈટ? સો એક વખત એને નીચે આવી જાય, ટકી જાય અને 150-100 આસપાસ મને એવું લાગે છે કે પરફેક્ટ જગ્યા બાર ડિપ્સની બને, જો તમને કોઈ પણ ઘટાડો મળે તો. પણ ઉપરની તરફ શું એ ઓપન ઇન્ટરેસ્ટથી સમજીશું. પણ અલ્ટિમેટલી તમે જુઓ છો તે પ્રમાણે 122 છે, એક તો અહીંયા 50 દિવસની EMA છે તમારી, એ 122, 111, એટલે 24,100 તો પરફેક્ટ તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને જો નિફ્ટીની વાત કરીએ તો. આવો હવે અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ માટે એટલા માટે મહત્વના કારણ કે હવે એક્સપાયરીનો સમય છે. તમે જુઓ છો તે પ્રમાણે અલ્ટિમેટ સપોર્ટ તમારો આવીને ઊભો છે, તે છે 24,000ના પુટ. ગઈકાલે પણ આટલું દબાણ આવ્યું, નિફ્ટીએ મચક મૂકી નહીં, 24,000 જવા દીધું નહીં, ઉલટાના એડ થયા છે પુટ. 23,800 વધારે વેચાયા છે, 23,900 વધારે વેચાયા છે અને અલ્ટિમેટલી 23,600 પર પણ સપોર્ટ છે. 24,100 પર કોલ રાઇટર્સ ઊભા જરૂર છે, પણ આજે બધા ફસાઈ જશે, એટલે અહીંયાથી એક્ઝિટ થઈ જશે, અહીંયાથી એક્ઝિટ થઈ જશે. હવે શું? 24,200 તમારા માટે ગઈકાલે પણ ઉપરથી ત્યાંથી સેલિંગ આવ્યું હતું, ત્યાં વધારે કોલ એડ થયા હતા. આજે ફરી એકવાર 24,200ના કોલ રાઇટર્સ ફસાય છે, તો હવે શું કરવું તેમના તરફથી એ જોવું પડશે, કેમ કે આવતીકાલે એક્સપાયરી છે. હવે રિસ્ક થોડું વધી રહ્યું છે તેમના માટે, ટાઈમ પ્રીમિયમ પણ વધારે આમ તો ડીકે થશે, તેમ છતાં પણ હવે 24,200 જો ક્રોસ કરી ગયા તો 24,300 કંઈ બહુ મોટું હર્ડલ છે નહીં ટેકનિકલી જોવા જાવ તો, કારણ કે 24,300 પર પછી જો આજે આ કોલ રાઇટર્સ અહીંયા શિફ્ટ થાય છે
તો પછી પરિસ્થિતિ જોવાની રહેશે. એક વખત કદાચ જો 60 લાખને ઉપર આ કોલ રાઇટર્સ નીકળી જાય તો પછી 24,300 તમને થોડું હર્ડલ બનશે, ત્યાં સુધી નથી. અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તમારું ક્યાં છે? 24,500 પર. આ જેટલા તમારા અહીંયા પુટ છે એટલા જ તમારા અહીંયા કોલ છે. આવી સ્થિતિમાં તમારો ગેપ કેટલો બને છે? ઓલરેડી જો તમે 250 આસપાસ અહીંયા ખુલો તો પછી તમારા માટે બીજા 250 પોઈન્ટનો ગેપ બને, જે આજે અને આવતીકાલે 2 દિવસમાં આવવાના આમ તો ચાન્સ નથી, પણ પ્રોબેબિલિટી 0 પણ ના કહી શકાય. 20% 80-20નો રેશિયો ગણો તમે તો શોર્ટ કવરિંગ આવે તો 250 પોઈન્ટ કંઈ બહુ મોટી વાત નથી આવે, કેમ કે આપણે 24,000ના નિફ્ટીની વાત કરી રહ્યા છીએ. સો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન રાખો. અલ્ટિમેટ તમે 24,500ના રેઝિસ્ટન્સની વાત કરી. આવો ચેન્જથી થોડું વધારે સમજવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને ખાસ સમજવા મળશે ગઈકાલે. તમે જુઓ કેટલી આ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ગઈકાલે તમે 24,000 તોડ્યું નહીં, એટલે પછી ફાઇનલી છેલ્લે જે રિકવરી આવી 24,100 ઉપર તમે આવી ગયા, એટલા માટે 24,000ના કોલ રાઇટર્સે અહીંયા ગીવ અપ કરી દીધું. આવી જ રીતે તમે 24,50ના પણ તમે કોલ રાઇટર્સ જુઓ છો. એડિશન ગઈકાલે અહીંયા થયું કારણ કે અહીંયાથી તમે 24,225 આસપાસથી ફરી ગયા હતા નીચેની તરફ, એટલા માટે અહીંયા મેજર એડિશન થયું. ધીરે ધીરે તમે આ તરફ આવો તો સ્ક્રીનમાં મારી આ બાજુ 24,500, 550 અને 600 આ 3 જગ્યાએ મેજર એડિશન થયા. કમ્ફર્ટેબલ જે છે તે કોલ રાઇટર્સ હજુ પણ છેક 500 ઉપર વેચવામાં છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ. મેં જે 250 પોઈન્ટની રેન્જની વાત કરી તમને એ એટલા માટે અહીંયાથી ખુલે છે કેમ કે એક તો 24,200 તેમણે કમ્ફર્ટેબલી વેચ્યું છે, નો ડાઉટ. હવે ત્યાં ફસાઈ પણ જશે, એટલે ઉપર પછી કમ્ફર્ટ તેમને સેલિંગમાં આ જ સ્ટ્રાઇક પ્રાઇસીસ પર મળતું જોવા મળી રહ્યું છે. એટલા માટે આપણે આજે વાત કરી રહ્યા છીએ. તો ઉપર 24,300 ઉપર ટકવા પર એક વખત તમને 24,500 આવવાના પૂરા ચાન્સ છે. આવતીકાલ સુધીમાં જ ચાન્સ બની રહ્યા છે. શોર્ટ કવરિંગ આવે છે તો 200 પોઈન્ટ બહુ મોટી વાત નથી નિફ્ટી માટે થઈને. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી તેમ પહેલાં તો સ્ટાર ઓફ ધ સિરીઝ કહો કે સ્ટાર ઓફ ધ ડે કહો, HDFC બેંક. ગઈકાલે તમે જોયું, 2 દિવસથી તમને યાદ હોય તો વાત કરી રહ્યો છું 10 દિવસની EMAનો સપોર્ટ. આપણે પહેલાં પણ અહીંયાની વાત કરી હતી, પછી અહીંયાની વાત કરી હતી કે જેટલી વખત આપણે અહીંયા પહોંચીએ છીએ 10 દિવસની EMAની નજીક, એટલી વખત તમને સરસ તેજી આવતી જોવા મળે છે. આપણે અગેઇન 10 દિવસની EMAને નજીક આવીને ઊભા હતા ગઈકાલે, અને એ તમારા લેવલ થાય છે 51,981. તમારો ગઈકાલનો લો એક્ઝેક્ટ તમે જુઓ તો 990નો હતો. એટલે આવી સ્થિતિમાં 10 દિવસની EMAથી ત્યાંથી થોડા ઉપરથી એકદમ પરફેક્ટ સપોર્ટ લઈ અને બેંક નિફ્ટી જે છે તે છેલ્લે ક્લોઝ આવતો જોવા મળ્યો 52,000ને ઉપર. આજે તમે જુઓ છો 53,000 તમારા માટે બહુ મોટી ચેલેન્જ છે. ઓલરેડી જ્યારે 100-125 પોઈન્ટ નિફ્ટી વધે છે તો બેંક નિફ્ટી 52,500ને નજીક જ ખુલશે. હવે 52,500 પર ઓલરેડી કોલ રાઇટર્સ છે કેમ કે આજે એક્સપાયરી છે. આ સ્થિતિમાં હું તમને સમજાવું આગળ કઈ રીતે તમારો પ્રોબ્લેમ જે છે તે સોલ્વ થતા જોવા મળશે. બીકોઝ HDFC બેંકમાં નવા ફ્લો આવવાના સમાચાર છે. 4% ADR 4.5% ઉપર છે HDFC બેંકનો. હવે HDFC બેંક જો 4.5%ની મૂવ આપતો હોય તો તમે વિચારો કે આ 53,000 તો ઓલમોસ્ટ બેંક નિફ્ટી પહોંચી જશે. નિફ્ટીની સરખામણીમાં તમે જુઓ તો 500 નજીક થાય, પણ HDFC બેંકને તમે ડિસ્કાઉન્ટ કરો તો એ છેક ઉપરની તરફ તમને પહોંચતો જોવા મળે 53,000 અથવા તો 52,700-800ને નજીક. તો એવું ઓપન ઇન્ટરેસ્ટથી ખાસ સમજાવીશ. પહેલાં 15 મિનિટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમારા અહીંયાથી ખાસ એક્શન બનતા જે જોવા મળી રહ્યા છે તે આ પ્રમાણે છે. જુઓ તમે, સૌથી પહેલી દિવસની શરૂઆત થઈ તમારી અહીંયા. તમે શરૂઆત કરી અને શરૂઆત બાદ આ લેવલ ક્યારે આવ્યું નહીં, અગેઇન નિફ્ટીની જેમ. પણ તમે બેંક નિફ્ટીની પેટર્ન જુઓ તો એ પણ ટ્રેન્ડ લાઇન તમારા માટે પરફેક્ટ ડાઉનવર્ડ મૂવની હતી. પણ જ્યારે પણ તમે આ રીતે 15 મિનિટના ચાર્ટમાં આ ટ્રેન્ડ લાઇન બનતી જુઓ છો તો એ પછી તમને સારી તેજીના ચાન્સ જરૂર બનતા જોવા મળે છે. કેમ કે છેલ્લે જુઓ રિકવરી આવી અને પછી તમે કન્સોલિડેશન જોયું છે આ રેન્જમાંથી. તો આ સ્થિતિમાં ઉપર જવાના ચાન્સ બને છે. સો 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમારા હાઈ ગઈકાલના બન્યા હતા 52,800 આસપાસના. સો 52,800ને ઉપર જો તમે આજે ટકી ગયા તો પછી પાટિયા ખુલી જશે. ઉપરની તરફ તમને ઘણી બધી તેજી આવતી જોવા મળી શકે છે અને ચાન્સ છે કેમ કે એક તો દિવસ એક્સપાયરીનો છે અને બીજું આજના દિવસે HDFC બેંક 4%, 4.5% ADR જો મજબૂતી બતાવતો હોય એક સમયે તો અહીંયા પૂરા ચાન્સ છે કે આજે કંઈક ને કંઈક તો નવા જૂની થશે. તો આવી સ્થિતિમાં 52,800 મહત્વનું લેવલ છે, ખાસ એક વખત ધ્યાન રાખો. હજુ ઓપન ઇન્ટરેસ્ટમાં હું તમને વાત કરું, બીકોઝ ગઈકાલના હાઈ ક્રોસ કરવા પર જે આપણે વાત કરી છે, ઓપન ઇન્ટરેસ્ટમાં શું થવા જઈ રહ્યું છે બેંક નિફ્ટીના. ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ સૌથી વધારે ક્યાં ટેન્શન હતું? 53,000 પર. કેટલા લોકો ઊભા છે 53,000 પર? ઓલમોસ્ટ 58 લાખ. અને આખી સિરીઝમાં તમે જુઓ છો જેટલી પણ આપણી પાસે અવેલેબલ ઓપ્શન ચેઇન છે તેમાં સૌથી વધારે અહીંયા જ તમારા માટે આ ખાસ 53,000નું એક કવર બનતું જોવા મળી રહ્યું છે.
52,500 ગઈકાલે પછી ત્યાંથી નીચે ગયા હતા અને છેક તમારે એક વખત તો 52,000 પણ આપણે તોડ્યું અને ત્યાંથી પછી સપોર્ટ આવ્યો. સો આજે અહીંયા તમને નવું એડિશન આવતું જોવા મળશે 52,000 પર, કેમ કે બધા રશ કરશે. અને 52,500 પછી મેં 700ની વાત કરી હતી, ખાસ જુઓ તમે અહીંયા 700 છે, 800 છે, આ બધું 800 ને ઉપર ટકવા પર એક વખત 53,000 ને ઉપર જવાના પૂરા ચાન્સ છે. પણ 53,200 આસપાસ એક રેઝિસ્ટન્સ તમને નડશે, કારણ કે રેકોર્ડ હાઈ છે. બીજું, આજે એક્સપાયરીનો દિવસ છે, તો કદાચ જો કોઈ સેલિંગ આવવું હશે તો એ ફરી 52,500 સુધી આવી શકે. એટલે તમારે નફા વસૂલી 53,200 આસપાસ કરી લેવી જોઈએ એક વખત, ને ફરી પછી ચાન્સ બને એ 52,500ના બને. રેન્જ જો છે તે આ પ્રમાણે છે, કેમ કે 52,500નો સપોર્ટ સારો બની જશે. 52,000 તો અલ્ટિમેટ સપોર્ટ તમારા માટે અહીંયાથી ખાસ બનતો જોવા મળશે. તો આ બે સ્થિતિને તમે ખાસ ધ્યાન પર રાખો. આવો ચેન્જ પર નજર કરી લઈએ. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે ગઈકાલે તો મોસ્ટલી કોલ રાઇટર્સ જ અગ્રેસિવ થઈ ગયા હતા. પુટ રાઇટર્સ અહીંયાથી એક્ઝિટ લઈ લીધી. આ છે તમારા માટે 600, 52,600, 500, 400, 300. આ તરફ કોલ રાઇટર્સ ક્યાં આવ્યા હતા? આ છે 50,200 અને આ તરફ તમે જુઓ છો 52,200 આસપાસ તમને અહીંયા એક્શન જોવા મળ્યું. 52,300 અને આ પાસે 52,500. આ બધા તો પહેલાં ફસાઈ જશે. આ કાચા ઓઆઈ છે, આ બધા જ જશે અને ટાર્ગેટ જે છે તે અહીંયા પછી કોરવાની કોશિશ થશે. આ છે મેઇન સ્ટ્રાઇક તમારી 53,000ની. સો 52,800 મેઇન લેવલ છે, એને ઉપર ટકે તો પછી બેંક નિફ્ટીમાં વધારે તેજી આવવાની શક્યતા બની શકે છે. પાટિયા ખુલી શકે છે, આજે શોર્ટ કવરિંગની સ્થિતિ બની શકે છે. તો નજર રાખીશું. ક્વિક બ્રેકનો સમય. બ્રેક લઈને બ્રેક બાદ આપણી સાથે આપણે એક્સપર્ટ જોડાઈ રહ્યા છે. સાથે સાથે મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ જુઓ ખાસ એવું એક્શન બતાવવાની પૂરી તૈયારીમાં છે અને આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ તમે ગિફ્ટ નિફ્ટીનું અપડેટ જુઓ તો લગભગ 125 પોઈન્ટ આસપાસનું છે. તો ઓવરઓલ તેજીના ચાન્સીસ બની રહ્યા છે. ચર્ચા કરીએ. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. કે સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. મને લાગે છે ગઈકાલે જે થોડું વેચવાલી અને મંદી આવી તેમાં પેલું હેરાફેરીમાં જે કન્ફ્યુઝન હતું ને સ્ટાર ફિશરીઝ અને સ્ટાર ગરાજનું, એવું થઈ ગયું કે બુલ્સને ફોન કરવાના બદલે બેર્સને લાગી ગયો ભૂલથી અને હવે આજે ફરી એકવાર તેજીના ચાન્સીસ બની રહ્યા છે. જબરદસ્ત એક્શન, પૂરી તૈયારીઓ થઈ રહી છે ભારતીય માર્કેટ્સમાં ખાસ ઉપર તરફ જવા માટેની. પહેલાં તો સેટઅપની ચર્ચા કરી લઈએ કે કઈ રીતે જુઓ છો જબરદસ્ત એક્શન. ગઈકાલે ભૂલથી બેર્સ જે છે તે અટેક કરી ગયા, પણ આજે ફરી એકવાર જબરદસ્ત તેજી અને એચડીએફસી બેંકના જે સમાચાર છે તેના કારણે બેંક નિફ્ટી એક્સપાયરીના દિવસે ફાયર્ડ અપ રહેશે. કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલ, આજના દિવસમાં એક્સપાયરી છે, પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીની, અને વોલેટિલિટી આપણને એ લેવલ પર જોવા મળી શકે છે. કાલના દિવસમાં જોવા જઈએ તો એક સારી મોમેન્ટમ આપણને ઇન્ડેક્સ તરફથી જોવા મળી હતી, પર્ટિક્યુલરલી ડાઉન સાઇડની મોમેન્ટમ હતી. અને મોર્નિંગ સેશનમાં જે ડાઉન સાઇડની મોમેન્ટમ આપણને જોવા મળી હતી, નો ડાઉટ એના પછી બેંક નિફ્ટીએ પોતાની જે મોમેન્ટમ છે એને સંભાળવાની કોશિશ કરી હતી અને એક સ્ટેબલ લેવલ પર આપણને ક્લોઝિંગ બતાવ્યું હતું. ના અત્યારે આ લેવલ પર જો ઓવરઓલ મોમેન્ટમની વાત કરીએ, ઓવરઓલ ટ્રેન્ડની વાત કરીએ તો અત્યારે ટાઈમિંગ માટે મને જે જોવા મળી રહ્યું છે એક ડાઉન સાઇડની મોમેન્ટમ છે. કાલના દિવસમાં જોવા જઈએ તો પૂરી કેન્ડલ એંગલ થઈ છે પ્રીવિયસ ડેની. એટલું જ નથી, ટોપ પર ઇવનિંગ કેન્ડલસ્ટિક ફોર્મેશન પણ બની છે. તો એના બેઝ પર મને થોડીક વીકનેસ અહીંયા આ લેવલ પર જોવા મળી રહી છે. એવું લાગી રહ્યું છે કે નીચે 51,800, 51,700 સુધીના લેવલ એઝ અ સપોર્ટમાં આપણને જોવા મળી શકે છે બેંક નિફ્ટીનું. અને ઉપરની તરફનું રેઝિસ્ટન્સ 52,700, 52,800નું છે. એટલું જ નહીં, જો આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે અત્યારે હાલ પૂરતો થોડોક સાઇડવેઝ ટુ નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. મને નિફ્ટીમાં નીચેમાં 23,980 સુધીના લેવલ હાલ પૂરતા જોવા મળી રહ્યા છે. ત્યાંથી સપોર્ટ લઈને આપણને ઉપરની મોમેન્ટમ જોવા મળી શકે છે, પણ હાલ પૂરું 23,900, 950, 980ના એક સપોર્ટ પકડીને આપણે ચાલવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. ઓકે, આવો સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસે, સમજીએ સ્ટોક સ્પેસિફિક આજે ક્યાં એક્શન છે. ગુડ મોર્નિંગ. આજે જબરદસ્ત તેજીની તૈયારીઓ થઈ રહી છે. શું તૈયારીઓ, શું લિસ્ટ છે આપણું આજે યોમિક? ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે ઘણા બધા કંપનીના Q1 અપડેટ આપણે આવી ગયા છે, પરંતુ સૌ પ્રથમ તો HDFC બેંકથી જ વાત કરવા ગઈશ. તમે પણ ચર્ચા કરી છે તો હું પણ કરી લઉં કે જે HDFC બેંકની જે આપણે સમાચાર આવ્યા છે
કે જે જૂનમાં એમની જે એફઆઈએ હોલ્ડિંગ છે કે જેઓ 55% નીચે જતું રહ્યું છે, કે એના કારણે હવે જે એફઆઈનું હોલ્ડિંગ છે 55% નીચે છે, 54.83% ગયું છે, જેથી કરીને MSCIમાં વેટેજ અહીંયાથી આપણને વધતું જોવા મળી શકે છે. અને MSCIમાં વેટેજ જે વધશે એના કારણે એમને જે 3 થી 4 બિલિયન ડોલરનું એમને અહીંયા એક ઇન્ફ્લો આવતો જોવા મળશે. એટલે આજે આપણને ઘણી એક મોટી એક્શન આપણને જોવા મળી શકે છે HDFC બેંકમાં. અને ગઈકાલે આપણે જોયું હતું કે HDFCનો ADR છે એ પણ આપણને 4.5%નો વધારો બતાવ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે આજે પણ આપણને ઓપનિંગ ફેરી જ આપણને કંઈક મોટી મચક આપણને જોવા મળી શકે છે HDFC બેંકમાં. જે બાજુ અપડેટની વાત કરવા માંગીશ, સૌપ્રથમ IEXની વાત કરવા માંગીશ. IEXની જે Q1 અપડેટ આવી છે ઘણી સારી એવી આવી છે, કે જેમાં હું સૌપ્રથમ એમની જે ઇલેક્ટ્રિક વોલ્યુમની વાત કરું, કુલ જે 24.7% વધીને કુલ 10,185 મિલિયન યુનિટ આપણને જોવા મળી શકે છે. જે બાદ ગ્રીન માર્કેટ વોલ્યુમની તેમણે અપડેટ આપી છે કે જે 272 મિલિયન યુનિટ હતું, જે વધીને 744 મિલિયન યુનિટ, એટલે કે અહીંયા આપણને ઘણો 2 ગણાથી પણ વધારો આપણને એમના જે ગ્રીન માર્કેટ વોલ્યુમમાં જોવા મળી શકે છે. જ્યારે એમનું ડે અહેડ માર્કેટની વાત કરવા માંગીશ તો એમાં કુલ 18.2%નો વધારો જોવા મળી શકે છે. જ્યારે રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટની વાત કરવા માંગીશ તેમાં 3,213 મિલિયન યુનિટ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એમની જે Q1 અપડેટ આવી છે જે સારી એવી અહીંયાથી જોવા મળે છે. જે બાદ M&M ફાઇનાન્સ આપણે ધ્યાન પર રાખીશું કે M&M ફાઇનાન્સના જે નંબર આવે છે કે એમનું જે જૂનમાં સ્પેસિફિક જે કુલ ડિસ્બર્સમેન્ટ છે કે જેમાં કુલ 3%નો વધારો જોવા મળે છે, જે 4,370 કરોડ આપણને જોવા મળે છે. કે જ્યારે એમનું જો કલેક્શનની વાત કરું, જે એમને કલેક્શન ક્ષમતા છે જે 96% હતી, જે ઘટીને આપણને 95% જોવા મળી છે. એટલે M&M ફાઇનાન્સ તરફથી આપણને થોડુંક અહીંયા આપણને નરમાશ જોવા મળી છે. જે બાદ હિન્દુસ્તાન ઝિંક આપણે નજર પર રહેશે કે એમના જે અપડેટ આવ્યા છે એમાં જે સ્પેસિફિક જો માઇન મેટલની વાત કરું તો માઇન મેટલ ઉત્પાદન છે એમાં 2%નો વધારો થયો છે. જ્યારે સેલેબલ મેટલ ઉત્પાદનની વાત કરીશ તો એમાં આપણને 1%નો વધારો જોવા મળે છે. અને એમનું જે રિફાઇન્ડ ઝિંક ઉત્પાદનની વાત કરીશ તો એમાં આપણને 1%નો વધારો, એટલે ઓવરઓલ અહીંયા આપણને ફ્લેટ જોવા મળે છે એવરેજ પરફોર્મન્સ જે એમનો લાસ્ટ ક્વાર્ટરમાં હતા. એટલે કોઈ ખાસ અહીંયા ફેરફાર એમ જોવા નથી મળી રહ્યા એમના Q1 અપડેટમાં. જે બાદ એવેન્યુ સુપરમાર્ટ તરફથી આપણને Q1 અપડેટ આવે છે કે એમના જે સ્ટેન્ડ અલોન આવક છે કે જે રૂપિયા 11,584 કરોડ હતી, જે વધીને 13,712 કરોડ જોવા મળી શકે છે. એટલે કે એમની જે સ્ટેન્ડ અલોન આવક છે એમાં 18%નો ગ્રોથની અપેક્ષા તેઓ અહીંયાથી રાખી રહ્યા છે. અને જે 30 જૂન 2024 સુધીમાં એમની કુલ દેશમાં સ્ટોરની સંખ્યા 371 પહોંચી ગઈ છે. જેમ આપણે જોયું છે કે એમનો કન્ટિન્યુ ફોકસ જેમનો ફૂટપાથ વધારો ઉપર છે કે નંબર ઓફ સ્ટોર તેઓ વધારી રહ્યા છે, તે અત્યાર સુધી જે આંકડા છે એ કુલ 371 આપણને જોવા મળી રહ્યા છે. જે બાદ આપણે મોઇલની વાત કરવા માંગીશ કે જે મેગેઝિન ઓરની જે એમનો જે સેલ છે એ 14.5%નો વધારો થયો છે. અને એમનું જે ઉત્પાદનની વાત કરું એપ્રિલથી જૂનમાં તો 7.8%નો વધારો અહીંયાથી જોવા મળી રહ્યો છે. યસ બેંક આજે આપણે એક્શનમાં જોવા મળી શકે છે કે યસ બેંકમાં જે જેમની જે લોન ગ્રોથ છે એમાં કુલ 14.8%નો અહીંયાથી ગ્રોથ બતાવી રહી છે. અને એમની જો ડિપોઝિટની વાત કરું તો ડિપોઝિટમાં 21%નો અહીંયાથી આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને સ્પેસિફિક કાસાની વાત કરું, કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ રેશિયોનું જે 29.4% હતો, જે વધીને 30.7% અહીંયાથી તેઓ બતાવી રહ્યા છે. એટલે યસ બેંક આજે નજર પર રહેશે. સાથે સાથે 2 સ્ટોક એવા છે કે જેમાં આજે આપણને ઓર્ડર સ્પેસિફિક એક્શન જોવા મળી શકે છે. ફર્સ્ટ કેસ ઇન્ટરનેશનલ, કે કેસ ઇન્ટરનેશનલને ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન અને સાથે રિન્યુએબલ સેગમેન્ટ માટે કુલ રૂપિયા 1,017 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને સાથે સાથે RVNL છે કે જે RVNL સેન્ટ્રલ રેલવે તરફથી કુલ રૂપિયા 133 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે આ બંને સ્ટોક છે કે જેમાં એક્શન આપણને જોવા મળી શકે છે. અને સાથે સાથે આપણે દરેક જે સ્ટોક આપણે ચર્ચા કરી જે આજે તમારા વોચલિસ્ટમાં હોવો જોઈએ કે દરેકમાં આપણને સ્પેસિફિક ન્યૂઝ સ્પેસિફિક આપણને એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો બધા જ બેઝિક સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો પર્ટિક્યુલરલી આ બધા જ સ્ટોક્સને ધ્યાન પર રાખો, વોચ લિસ્ટમાં રાખો. આજે ભરપૂર એક્શન તમને બનતું જોવા મળવાનું છે. આગળ વધીએ. ફરી એકવાર કુનાલ તમારા પાસે આવીશું. ઓબ્વિયસલી એલિફન્ટ ઇન ધ રૂમ એડ્રેસ કરી દઈએ, HDFC બેંક. HDFC બેંકમાં જબરદસ્ત એક્શન લાઇન્ડ અપ છે. સમાચારો પણ બતાવીશું, ચાર્ટ પણ બતાવીશું સ્ક્રીન પર. ઓબ્વિયસલી FIIsને વેચવું હતું, વેચી લીધું. હવે 1700 આસપાસ આવી ગયા છીએ આપણે. 1400ના લેવલ હવે ભૂતકાળ બની ચૂક્યો છે અને મને નથી લાગતું કે બહુ રિસેન્ટ ટાઈમ્સમાં હવે એ લેવલ તો આવવાનું જ નથી, કેમ કે નવો ફંડ ફ્લો આવવાની તૈયારી થઈ ચૂકી છે. અને MSCI જ્યારે કોઈ સ્ટોક પર હાથ મૂકે છે તો પછી ભરપૂર એક્શન જોવા મળે છે. ADR ઓલરેડી 4.5%ની મૂવ બતાવતા હોય. આજે એક્સપાયરીનો દિવસ હોય બેંક નિફ્ટીનો, એમાં HDFC બેંક કંઈક નવા રંગો બતાવશે તેવું લાગે છે. એટલે 1700ના ભાવથી જ તમે 4.5% ગણો તો પણ ઓલમોસ્ટ 1750ને ઉપર ખુલવાની તૈયારીઓ થઈ રહી છે. કે વેલ યસ, મને યાદ છે જે વખતે આ સ્ટોક 1480ની પાસે ટ્રેડ કરતો હતો અને આપણે કન્ટિન્યુઅસલી આ સ્ટોક પર ઇન્વેસ્ટમેન્ટ માટેની સલાહ આપતા હતા. અને બેઝિક ઇનિશિયલ લેવલ આપણે 1700ના હતા અને 1700 બ્રેક કર્યો તો 1900 સુધીના પણ લેવલ આપણે કીધા હતા. ના અત્યારે 1730 પાસેનું ક્લોઝિંગ છે.
અને જે પ્રમાણેના ન્યૂઝ છે લાઇકલી ચાન્સીસ છે ઓલ ટાઈમ હાઈ પણ બનાવી શકે છે અને એના પછી 1900 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. તો મારો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. નાઉ યસ, હું થોડુંક આમાં એડ ઓન કરવા માંગીશ કે જ્યારે કોઈ પર્ટિક્યુલર લાર્જ કેપ સ્ટોક પરફોર્મ ના કરતો હોય એનો મતલબ એ નથી કે આ સ્ટોક આવનારા દિવસમાં પરફોર્મ ના કરે. હોઈ શકે કે ટાઈમિંગ માટે રેન્જ બાઉન્ડ થઈ ગયો હોય અને એવા ઘણા ઉદાહરણ આપણા સ્ટોક માર્કેટમાં છે, જેવી રીતે HDFC બેંક, રિલાયન્સ, TCS, ઇન્ફોસિસ, ઘણા બધા સ્ટોક 2-3 વર્ષ સુધી રેન્જ બાઉન્ડ થયા છે અને ત્યાંથી પછી જ્યારે સ્ટોકે આપણને બ્રેકઆઉટ બતાવ્યું છે એના પછી આપણને ડબલ મોમેન્ટમ પણ જોવા મળી છે. તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. તમે તમારી જો SIP હોય તો એને કન્ટિન્યુઅસ કરો, તમને તમારું ધીરજનું ફળ જરૂરથી મળશે આ સ્ટોક માર્કેટમાં અને પર્ટિક્યુલરલી લાર્જ કેપ કાઉન્ટર્સમાં. અત્યારે આ લેવલ પર મારો જે વ્યૂ છે HDFC બેંકમાં ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 1730ની પાછળ કાલનું ક્લોઝિંગ હતું. 1900 સુધીના લેવલ હું અત્યારે જોઈ રહ્યો છું, બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે હું નથી આપી રહ્યો. જો નીચે 1600 સુધીનો ઘટાડો આવે તો હવે આ એક નવો સપોર્ટ બની ગયો છે કાઉન્ટર માટે અને જો આવે તો જ ખરીદારી કરીને ચાલીશું. તમે બીજા સ્ટોક પર ફોકસ કરીને ચાલી શકો છો, જેવી રીતે અત્યારે યસ બેંકની વાત કરી છે, કોટક બેંકની વાત કરી છે. આ બેંકોમાં અત્યારે સારી મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. ઓકે, તો આ બધા સ્ટોક્સ તો છે જ, પણ મને એક ક્યુરિયસ ક્વેશ્ચન એ છે કે HDFC બેંકની આજની, ચલો માની લઈએ કે 4.5 નહીં તો 4% મૂવ કદાચ શરૂઆતમાં જોવા મળે, તો શું એ બેંક નિફ્ટીને 53,000 ઉપર ટકાવી રાખવા માટે સફળ થઈ શકે કે ઇન્ટ્રાડે બીકોઝ એક્સપાયરી છે? થોડું વધારે આને તલસ્પર્શી એનાલિસિસ આપણે કરવું જોઈએ. વેલ, તમારી વાત બરાબર છે. આજે ન્યૂઝ આવે એના બેઝ પર આપણને ઉપરની મોમેન્ટમ બતાવી શકે છે, બટ વસ્તુ એ છે કે જો ગેપ ઓફ ઓપનિંગ HDFC બેંક આપણને આપી દેશે અને એ જ લેવલ પર જો સસ્ટેન થયો તો એના પછી બેંક નિફ્ટીમાં જે આપણને ઉપરની મોમેન્ટમ ઓપનિંગ ટ્રેડમાં જોવા મળે છે ત્યાં આપણને એક કરેક્શન પણ જોવા મળી શકે છે. તો વસ્તુ એ છે કે ફ્લેટ ઓપનિંગ થયા પછી 4% ઉપર જાય છે કે સીધું 4%ના ઓપનિંગ સાથે જ સ્ટોક ઓપન થાય છે. તો અગર ઓપન થાય છે તો મને લાગે છે કે સ્ટેબલ થશે અને ત્યાંથી આપણને કરેક્શન બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. ઓકે, સો આજે પાટિયા ખુલવાના પૂરા ચાન્સ છે એવું લાગે છે. જોઈએ હવે ફ્લડ આવે છે કે નહીં, નજર રાખીશું. પણ સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તે આગળ વધારીએ અને નેક્સ્ટ સ્ટોક તમે વાત કરી રહ્યા હતા આજે યસ બેંક, આ તે બધાની પણ ચર્ચા કરીશું આગળ. પણ એક સ્ટોક છેલ્લા ઘણા દિવસથી હાઇલાઇટ થઈ રહ્યો છે અને તે છે IEX, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. મને યાદ છે આપણે ચર્ચા કરેલી છે. ઓબ્વિયસલી તમે ટેકનોફંડા થોડી વાત પણ કરી હતી અહીંયાથી, ખાસ જે તમારું રિસર્ચ હતું ચોઇસ તરફથી તે પણ તમે આપ્યું હતું કે ડેફિનેટલી ભલે સ્ટોકમાં જે પણ પરિસ્થિતિ હોય પણ એક એક્સચેન્જ તરીકે બહુ જ વેલ્યુ તરીકે તમે જોવા જાઓ તો સસ્તો મળતો હતો એક સમયે. હવે જે એમના બિઝનેસ અપડેટ છે બહુ રસપ્રદ આવ્યા છે સર. તેમણે એમ કહ્યું કે ઇલેક્ટ્રિક વોલ્યુમ્સ પર્ટિક્યુલરલી એમના વધી રહ્યા છે 24.7%. ઇનફેક્ટ ગ્રીન માર્કેટ વોલ્યુમ તેમના બહુ જ સરસ વધી રહ્યા છે. જે ડેઇલી એવરેજ કંઈ કહી શકાય માર્જિનના વોલ્યુમ હોય તે 18.2% વધી ગયા છે અને ડેમ એટલે કે ડેઇલી અહેડ માર્કેટ જે RTM હોય છે તે ખાસ પરિસ્થિતિ તમે જુઓ તો ઓવરઓલ બહુ જ સરસ સમાચાર સર. ઓલરેડી 180 આસપાસ પહોંચવા આવ્યો છે. તમને યાદ હશે સ્ટોક સ્પ્લિટ થયો 220 આસપાસ, પછી સતત નબળાઈ આવી હતી. તમને લાગે છે એટલીસ્ટ હવે પહેલાં 220 તો ભાવ આવી જ જશે? તમે સાચું કીધું યસ. એક્ઝેક્ટલી એક વર્ષ પહેલા જ્યાં સ્ટોક 128, 130 ટ્રેડ કરતો હતો તે વખતે મલ્ટિપલ ટાઈમ આપણા રિકમેન્ડેશન પર્ટિક્યુલર સ્ટોકમાં લોંગ ટર્મ માટેના હતા, કેમ કે ખરાબી જેવું કાંઈ હતું જ નહીં સ્ટોકમાં અને એક કોન્ફિડન્સ હતો કે હવે જે બોટમ સ્ટોકે એ લેવલ પર બનાવ્યું છે 110નું એ કાઉન્ટર હવે બ્રેક નહીં કરે અને ત્યાંથી 1 યરની મોમેન્ટમમાં આપણને અત્યારે 185ના ક્લોઝિંગ જોવા મળ્યા છે. વ્યૂ અત્યારે હજુ પણ પોઝિટિવ સાઇડનો છે. કાલના દિવસમાં જે કેન્ડલસ્ટિક બની છે થોડીક સેલિંગ પ્રેશર અત્યારે ઇન્ડિકેટ કરી રહી છે, તો હું કહીશ કે થોડું વેઇટ વોચ કરો. અત્યારે નવી પોઝિશન બનાવીને નહીં ચાલો, બટ ઓવરઓલ જો તમારી પાસે પોઝિશન હોય તો એને હોલ્ડ કરીને ચાલો. તમે જે 220ના લેવલ કીધા એ 220ના લેવલ આપણને જોવા મળી શકે છે અને જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટ પર્ટિક્યુલરલી એનર્જી સાઇડ પર ફોકસ કરી રહી છે, મને એવું લાગે છે કે આવનારા દિવસમાં એનર્જી સેક્ટરમાં સારા એવા રિટર્ન આપણને જોવા મળી શકે છે અને એમાં IEX પણ એક કાઉન્ટર હશે જેમાં આપણને સારું રિટર્ન છૂટતું જોવા મળશે. અત્યારે હાલ પૂરતું તમે કાઉન્ટર અવોઇડ કરો. જે પ્રમાણે કાલની કેન્ડલ બની છે એના હિસાબે જો નીચે કાઉન્ટર 175, 170 સુધીના જો લેવલ બતાવે છે તો ત્યાં તમે નવી ખરીદારી કરીને ચાલી શકો છો.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આગળ માટેની સ્થિતિ આ પ્રમાણે IEX તમારા માટે થઈને ભારતીય માર્કેટ્સ પ્રી ઓપનિંગના બિટ્સ બતાવતા જોવા મળશે. શરૂઆતી જે 24,123ના તમારા ક્લોઝ હતા તેની સામે બસ થોડી જ ક્ષણોમાં તમારા સ્ક્રીન પર બિટ્સ આવતા જોવા મળશે. ઓલમોસ્ટ અડધા ટકાથી પણ વધુની મજબૂતીના સંકેતો બની રહ્યા છે. 125 પોઈન્ટ આસપાસના. તો એક વખત અપડેટ અત્યારે જુઓ 1.5% આસપાસના ઘટાડા સાથે શરૂઆત થઈ છે નિફ્ટીની. સેન્સેક્સ તો કંઈક 80,000 ઉપર 1.25% મજબૂતી બતાવે છે, પણ એક વખત માર્કેટને સેટલ થવા દઈએ અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા જોવા મળશે. સ્વાભાવિક છે, શરૂઆતી તમને બિટ્સ જે આવતા જોવા મળશે તેમાં પર્ટિક્યુલરલી HDFC બેંક જ હાઇલાઇટ થતો જોવા મળવાનો છે. 1730નો તમારો ઓલરેડી ક્લોઝ થાય છે. આવી સ્થિતિમાં વધારે સારી મજબૂતી આવવાના ચાન્સ બની રહ્યા છે. તો શરૂઆત આપણા સૌ કોઈની જે થઈ રહી છે ભારતીય માર્કેટ્સની, તેમાં આપણું ફોકસ ત્યાં જ રહેશે. હવે તમારી પિક્સ પહેલા તો જાણી લઈએ કે કયા કયા સ્ટોક આજે તમારા રડાર પર. વેલ, એક સ્ટોક છે, હું અત્યારે એક સ્ટોક પર ફોકસ કરીને ચાલી રહ્યો છું, ગોદરેજ પ્રોપર્ટીઝ. કાલના દિવસમાં આપણને રિયાલિટી સ્ટોકમાં સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે અને એના બેઝ પર મને લાગે છે કે ફર્ધર મોમેન્ટમ પણ કેરી થઈ શકે છે. તો વ્યૂ ખરીદારી કરીને ચાલવાનો છે ગોદરેજ પ્રોપર્ટીઝ. અત્યારે આ લેવલ પર 3299 અરાઉન્ડનું ક્લોઝિંગ હતું. 3150ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. 3415નો પહેલો ટાર્ગેટ, 3415નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 3600નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. તો ગોદરેજ પ્રોપર્ટીઝ 3150ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. ઓકે, તો આ પરિસ્થિતિ તમને અહીંયાથી પસંદગી રિયલ એસ્ટેટ સ્ટોક્સમાંથી ગોદરેજ પ્રોપર્ટી. સર, ઇનફેક્ટ તમે રેકમેન્ડેશન ના આપ્યું હોત તો કદાચ મેં ડિસ્કસ કરી લીધો હતો આ સ્ટોક તમારા સાથે, બિકોઝ બહુ જ સરસ બઝ બની રહ્યો છે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં. ને એમાં પણ વચ્ચે જે મુંબઈમાં રિયલ એસ્ટેટ સ્ટોક્સ રિયલ એસ્ટેટના જે રજિસ્ટ્રેશનના સમાચારો આવ્યા હતા, 10% આસપાસનો વધારો, તેની પણ બહુ મોટી અસર. બિકોઝ તમે જુઓ તો ગોદરેજ પ્રોપર્ટીઝ એ મુંબઈના માર્કેટનો કિંગ કહેવાય. સૌથી વધારે એસ્ટેટ તેમની પાસે જ છે અને જમીનો જેની પાસે હોય એ જ માર્કેટનો કિંગ કહેવાય. બીજા બધાએ તો જમીન ખરીદવી પડે છે, આમની પાસે તો પોતાની જમીન પડી છે જે ડેવલપ કરવાની છે ખાસ. સો ઓબ્વિયસલી બહુ જ સરસ સિલેક્શન તમારું આજે. 36 સુધીના અલ્ટિમેટ ટાર્ગેટ્સ બની રહ્યા છે. અમે દર્શકો મિત્રોને ફરી એકવાર દર્શાવી દઈએ. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી અમારા લિસ્ટમાં છે, તેમાં આવે છે M&M ફાઇનાન્સ. નબળા બિઝનેસ અપડેટ બતાવી રહ્યા છે M&M ફાઇનાન્સ. જૂનમાં કુલ ડિસ્બર્સમેન્ટ 3% વધીને 4370 કરોડ થઈ ગયા. કલેક્શનની કેપેસિટી પણ ઘટીને 95% થઈ ગઈ. જ્યારથી ફેબ્રુઆરી મહિનાથી જે અમુક સમાચારો અને બધી પરિસ્થિતિઓ બની હતી, 1.5 વર્ષ થઈ ગયું આ સર, અને ત્યારથી વચ્ચે ફસાતો આવી રહ્યો છે M&M ફાઇનાન્સ માટે. કદાચ ચોઘડિયા સારા ચાલી નથી રહ્યા. ચાર્ટ્સ ફરી એકવાર નકારાત્મક બનવાના ચાન્સીસ છે કે વેલ, ડેફિનેટલી ચાર્ટ નકારાત્મક બની શકે છે, બટ મારો વ્યૂ પર્ટિક્યુલર કાઉન્ટર્સને લઈને ઓવરઓલ પોઝિટિવ સાઇડનો જ છે. તમે જો વીકલી ચાર્ટની વાત કરો તો 100 વીક એમએનો સપોર્ટ લઈ લીધો છે કાઉન્ટરે, અને આપણને સારા એવા લેવલ બતાવી શકે છે કાઉન્ટર. નાવ પેડિગ્રી જોવા જઈએ M&Mની તો તમને બી ખબર છે કે કયા હાઉસથી આ કાઉન્ટર બિલોંગ કરે છે. આમાં વધારે ગભરાવાની જરૂર નથી. મારો વ્યૂ અત્યારે આ કાઉન્ટર પર પોઝિટિવ સાઇડનો જ થઈ રહ્યો છે. કોઈ પણ ઘટાડો જો આવે છે, અત્યારે 302નું ક્લોઝિંગ છે, કોઈ પણ ઘટાડો આવે છે નીચે 280, તો હું આપણા દર્શક મિત્રોને કહીશ કે આ કાઉન્ટરમાં તમે તમારી પોઝિશન બનાવીને ચાલો. 280નો સપોર્ટ લીધો હતો આ કાઉન્ટર, અગેન 310, અને 310 આ વખતે જો બ્રેક કરે છે તો 350 સુધીના લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અને એવું નથી, M&M ફાઇનાન્સ છે, L&T ફાઇનાન્સ છે, બીજા ઘણા એવા કાઉન્ટર છે જે ઘણા ટાઈમથી અત્યારે સાઇડવેઝ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યા છે. તો બેસ્ટ ટાઈમ છે કે તમે આ કાઉન્ટરને એક્યુમ્યુલેટ કરતા રહો. જ્યારે બ્રેકઆઉટ આવશે આ કાઉન્ટરનું તે વખતે એક સારા એવા હેન્ડસમ રિટર્ન પણ આપણને આ કાઉન્ટરમાંથી જોવા મળી શકે છે. સો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 280 જો આવે M&M ફાઇનાન્સ, તે વખતે તમે આમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. ઓકે, હેન્ડસમ રિટર્ન્સ, એઝ હેન્ડસમ એઝ કે આપણને અહીંયાથી આવતા જોવા મળશે. તો આ પરિસ્થિતિ પર ખાસ નજર આપણે રાખતા રહીએ. ઓકે, આગળ વધીએ. સર, મિડ કેપ સ્મોલ કેપની વાત કરી લઈએ ખાસ, બિકોઝ આટલા દિવસોમાં જે તેજી જોવા મળી, ગઈકાલે અગેન થોડું પ્રોફિટ બુકિંગ જરૂર હતું, પણ આજે જ્યારે ફોકસ ફરી એકવાર બેંક નિફ્ટી પર થોડું રહેવાનું છે માર્કેટનું, આવી સ્થિતિમાં DISએ થોડી ઓછી ખરીદારી કરી, એટલે મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું નફા વસૂલી વધારે દેખાઈ હતી. આજે શું ચાન્સીસ, શું એન્ટિસિપેશન્સ તમારા? કેમ કે ગઈકાલના જે હાઈ બન્યા હતા ત્યાંથી સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. 18,600 ઉપર થોડો અટકવાની કોશિશ સ્મોલ કેપ કરી રહ્યો છે, અને 56,000 આસપાસનું થોડો અવરોધ મિડ કેપ પર. સર, વેલ,
ઓવરઓલ મોમેન્ટમ મિડ કેપ અને સ્મોલ કેપની જોવા જઈએ તો એક સારી એવી રેલી આપણને જોવા મળી છે. ઓલમોસ્ટ ડબલ છેલ્લા એક વર્ષમાં આપણને મિડ કેપ ઇન્ડેક્સ બનતું જોવા મળ્યું છે અને સ્ટોકની વાત કરીએ તો સ્ટોકમાં 2 to 3 ટાઈમ્સના રિટર્ન આપણને એ લેવલ પર જોવા મળી રહ્યા છે. અત્યારે આ લેવલ પર જે વ્યૂ છે મારો અત્યારે પોઝિટિવ સાઇડનો ડેફિનેટલી છે. નો ડાઉટ કાલના દિવસમાં આપણને એક વીકનેસ જોવા મળી છે, પણ આ વીકનેસ આપણને પહેલા પણ જોવા મળી હતી 19 જૂનના, અને જે બોટમ બનાવ્યું હતું ત્યાંથી જ આપણને નવા હાઈ પણ બનતા જોવા મળ્યા છે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. લોઅર લેવલ પર એક સ્ટ્રોંગ સપોર્ટ હાલ પૂરતો 54,600 લેવલ પર આવી રહ્યો છે. જ્યાં સુધી એ બ્રેક નથી થતો ત્યાં સુધી ગભરાવાની કોઈ જરૂર નથી. અને હું અગેન કહીશ કે હાઈ બીટા સ્ટોક્સ મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને જોવા મળતા હોય છે, તો કોઈ પણ પોઝિશન છે સ્ટ્રિક્ટ એસએલની સાથે જ અત્યારે મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. 54,600 એક ઘણો સારો એવો સપોર્ટ છે. જ્યાં સુધી બ્રેક નથી થતો મને નથી લાગતું કોઈ ફર્ધર કરેક્શન આપણને મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળે. અને ઉપરના લેવલની વાત કરું તો મને એવું લાગે છે કે 60,000 સુધીના પણ લેવલ આપણને મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળશે. અને જે તેજી જોવા મળી છે તેજી આપણને આગળના દિવસોમાં પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે, કેમ કે જુલાઈનું બજેટ આવવાનું છે અને બજેટમાં શું એક્સપેક્ટેશન લોકોના પૂરા થઈ રહ્યા છે એના પર લોકોની નજર રહેશે. અને જો મોટાભાગના એક્સપેક્ટેશન પૂરા થશે, કેમ કે ગવર્મેન્ટ અત્યારે આ લેવલ પર ફોકસ કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વસ્તુ આપણે લોકોને આપીએ જેથી લોકોના એક્સપેક્ટેશન પૂરા થાય, પર્ટિક્યુલરલી ટેક્સને લઈને હોય કે પર્ટિક્યુલરલી હાફ મેન્યુફેક્ચરિંગને લઈને હોય કે ઇન્ફ્રાને લઈને હોય. સો ઓવરઓલ ગવર્મેન્ટ થોડુંક પ્રોએક્ટિવ થઈને નવા સ્ટેપ બજેટમાં લેશે અને એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને મિડ કેપ સ્મોલ કેપમાં પણ જોવા મળી શકે છે. ઓકે, એક્સટેન્સિવ તમને અહીંયાથી ખાસ રિસર્ચ જોવા મળી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ પર ખાસ નજર તમારે રાખવાની રહેશે. HDFC બેંક સર ઓલમોસ્ટ 3.5% ઉપર રહેવાના ચાન્સ કોશિશ કરી રહ્યો છે. હજુ સેટલ થઈ જવા દે પછી વધારે ચર્ચા કરીશું, પણ મીનવાઇલ આ બધા સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી બની રહ્યા છે. બસ થોડી ક્ષણોમાં સેટલમેન્ટ થઈ જાય એટલે પછી ચર્ચા કરીએ. હિન્દુસ્તાન ઝિંક નેક્સ્ટ સ્ટોક ત્યાં સુધી સ્ક્રીન પર લઈને આવીએ. માઇનિંગ મેટલ ઉત્પાદન જે છે તે ખાસ 2% વધીને થઈ ગયું છે 263 કિલોટન. પહેલા ત્રિમાસિકના બિઝનેસ અપડેટ એવું કહે છે. જે સેલેબલ મેટલ ઉત્પાદન છે તે 1% વધુ, જે સારું કહેવાય. રિફાઇન્ડ ઝિંકનું ઉત્પાદન 1% વધુ, જે પણ સારું કહેવાય. તો અલ્ટિમેટલી બિઝનેસ અપડેટ સારા આવી રહ્યા છે. ચાર્ટ્સ થોડો થાક ખાઈ રહ્યા છે કે નવી તેજી તમને જોવા મળી રહી છે અહીંયાથી કુનાલ હિન્દુસ્તાન ઝિંક? વેલ, એક ઘણી સારી મોમેન્ટમ હિન્દુસ્તાન ઝિંકમાં આપણને રિસન્ટ ડેઝમાં જોવા મળી છે. કાઉન્ટર એક ટાઈમ પર 300 પર ટ્રેડ કરતો હતો અને ત્યાંથી વન વે રેલીમાં 800 સુધીના હાઈ આપણને કાઉન્ટર બતાવેલા છે. અને એ પણ મિન ટાઈમમાં 2-3 મહિનાની જ વાત છે. અને અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે મારો થોડોક નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. 652 પાસે છે. મને 600 સુધીના લેવલ હાલ પૂરતા જોવા મળી રહ્યા છે. જો 600નું લેવલ આવે તો એ લેવલ પર ખરીદારી કરીને ચાલીશું. પ્રેઝન્ટ લેવલ પર હું ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપી રહ્યો છું. યસ, અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. આવો ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. ફટાફટ તમને અપડેટ આપી દઈએ. નિફ્ટી 0.70%, 24,250ની વાત કરી હતી આપણે. 24,291 પર ઓપન થઈ રહ્યો છે. ઐતિહાસિક સ્તરો પર રેકોર્ડ હાઈ સાથે ભારતીય માર્કેટ્સ ખુલવા જઈ રહ્યા છે. નિફ્ટી, બેંક નિફ્ટી 52,800, પર્ટિક્યુલર એક બોર્ડરની વાત આપણે કરી હતી. 52,872 પર 1.25% પણ વધુની અપમૂવ તમને શરૂઆતી બિટ્સમાં જોવા મળશે. આ તરફ સેન્સેક્સ જુઓ 80,000ને પાર, રેકોર્ડ પર રેકોર્ડ તમને બનતા જોવા મળવાના છે. મિડ કેપ જુઓ 56,150ને પાર જોવા મળશે. સ્મોલ કેપ 18,600 આપણે વાત કરી હતી, સરહદી વિસ્તાર છે તેને પાર ખુલી રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક અપડેટ તમને જણાવી દઈએ. તમને સૌથી પહેલાં સારી તેજી ફિન નિફ્ટીમાં જોવા મળશે. ગઈકાલે એક્સપાયરી પછી આજે સારી તેજી જસ્ટ બીકોઝ બેંક નિફ્ટીની એક્સપાયરી છે. બેંક નિફ્ટી તમે જોઈ લો 1.25%થી વધુની અપમૂવ જોવા મળી રહી છે. પ્રાઇવેટ બેંક્સ 1% આસપાસની અપમૂવ તમે અહીંયા જુઓ છો. સર્વિસ સેક્ટર 1%ની અપમૂવ જુઓ છો. નિફ્ટી સિવાય બાકી બધા જ જે સ્ટોક સેક્ટર્સ છે તે તો સારા ચાલી જ રહ્યા છે, પણ મીડિયા સેક્ટર અગેન તેજી છે આજે. રિયલ એસ્ટેટ તેજી છે. સરકારી બેંક્સ બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે. સૌથી ઠંડો છે ફાર્મા, 0.13%ની મામૂલી મજબૂતી સાથે ફાર્મા ખુલવાની તૈયારી કરી રહ્યો છે. આવો સ્ટોક સ્પેસિફિક શું એક્શન. HDFC બેંક 1791 પર ખુલવા જઈ રહ્યો છે. પોતાના 52 વીક હાઈને પાર નીકળી જ રહ્યો છે ઓલરેડી સ્ટોક. સો તમને આજે નવી સરસ તેજી આવતી જોવા મળશે. ઓલમોસ્ટ 60 પોઈન્ટ આસપાસની તેજી તમને અહીંયા જોવા મળવાની છે. 60 રૂપિયાની ઇનફેક્ટ કહેવું જોઈએ મારે. 1800 ને નજીક ખુલી રહ્યો છે HDFC બેંક.
પછી આવો તમે HUL પર થોડું ફ્લેટ છે, પણ આ સિવાય તમે નિફ્ટીના બીજા કોમ્પોનન્ટ્સ પર નજર કરો ક્યાં સારી તેજી જોવા મળી રહી છે, તો તમને જોવા મળશે બહુ જ સરસ એક્શન આજના દિવસે જોવા મળવાનું છે. ટાટા કન્ઝ્યુમર પર 0.5% આસપાસની મજબૂતી, બજાજ ઓટો તમે જુઓ છો સારી મજબૂતી, ગઈકાલે પિટાઈ થઈ હતી. તો આ બધા જ સેક્ટોરિયલ અપડેટ અને સ્ટોક સ્પેસિફિક. એક સન ફાર્મા ઠંડો છે 5% આસપાસ અને કોટક બેંકમાં થોડી વેચવાલી છે. બાકી ઓવરઓલ બધી જ જગ્યાએ તમને તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. 1791 પર HDFC બેંક ઓપન થઈ રહ્યો છે કે ફરી એકવાર નજર કરી લઈએ. વેલ 1791 પાસે આપણે 1750-1760 લેવલની વાત કરતા હતા. 1800 ઓલમોસ્ટ લેવલ પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. મોમેન્ટમ ડેફિનેટલી પોઝિટિવ સાઇડ છે, આમાં કોઈ બેમત નથી. અને મને એવું લાગે છે કે હજુ પણ સારી એવી રેલી આપણને માર્કેટ ઓપન થયા પછી કાઉન્ટર બતાવી શકે છે. જો પહેલા 15 મિનિટમાં એક સારી મોમેન્ટમ કાઉન્ટર આપણને બતાવી તો, અને હોઈ શકે કે આજના દિવસમાં કાઉન્ટર 1900 સુધીના લેવલ પણ ટચ કરી શકે. જે પ્રમાણેની રિધમ, જે પ્રમાણેના ન્યૂઝ અત્યારે કાઉન્ટરમાં આપણને આવતા જોવા મળી રહ્યા છે એના બેઝ પર. સો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, ગભરાવાની કોઈ જરૂર નથી. બટ આ એક વસ્તુ કદાચ આપણા દર્શક મિત્રોને રહેશે કે આ જે વખતે 1480 પાસે ટ્રેડ કરતો હતો એ વખતે જો ખરીદી લીધા હોત તો સારું થયું હોત. તો આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહેવા માંગુ છું કે પ્રાઇવેટ બેંકમાં HDFC બેંકનું નામ મોખરે છે, વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન પ્રાઇવેટ બેંક છે. અને આવી બેંક જો લોઅર લેવલ પર ટ્રેડ કરતી હોય અથવા તો હું કહું કે આમાં 20% પણ ઘટાડો આવતો હોય તો ગભરાવા જેવું કાંઈ નથી, કેમ કે આ બેંક છે તો આપણી ઇકોનોમી આગળના દિવસમાં સારું એવું પરફોર્મ કરશે. એટલે જેટલા પણ મોટા કાઉન્ટર છે, લાર્જ કેપ કાઉન્ટર છે, જો એ ઘટાડે ટ્રેડ કરતા હોય તો ગભરાવાની કાંઈ જરૂર નથી. તમે એમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો લોંગ ટર્મ માટે. એક સારા રિટર્ન તમને ત્યાંથી છૂટા જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. સર, એક સ્ટોક એવેન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટ ફોકસમાં આવી રહ્યો છે, કારણ કે જે એમના બિઝનેસ અપડેટ છે તેમાં સ્ટોક થોડો ઠંડો છે. પ્રી ઓપનિંગમાં 5%ની મામૂલી વેચવાલી બતાવે છે 4760 આસપાસ. બિઝનેસ અપડેટ બહુ સારા છે, બિકોઝ આવક સરસ રીતે વધી છે. સ્ટેન્ડલોન આવક 18% વધી ગઈ. 30 જૂન સુધીમાં ટોટલ સ્ટોરના નંબર 371 છે. એટલે આમ તો બધું સારું છે, પણ બિઝનેસ અપડેટ બાદ સ્ટોક થોડો ઠંડો છે. સર, શું કરીશું અહીંયા? વેલ, આમાં પણ ગભરાવાની કોઈ જરૂર નથી. હું કહીશ કે 4600ના સ્ટ્રિક્ટ એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલો. 4880નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 5100નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. તો ડીમાર્ટ ખરીદી કરીને ચાલો 4600ના એસએલની સાથે. 4600ના સ્ટોપ લોસ સાથે તમને ખરીદવાની સલામતી જોવા મળી રહી છે. એવેન્યુ સુપરમાર્ટ્સ એટલે કે ડીમાર્ટ નજર તમારે રાખવાની રહેશે. બીજા સ્ટોક્સ પર નજર કરીએ કે જ્યાં આજે સારું એક્શન છે. મોઇલ, અહીંયા ટોટલ તેમનું સેલ જે છે તે 14.5% વેચાણ વધ્યું છે એપ્રિલથી જૂન મહિનામાં. 14.5%નો વધારો અહીંયા છે. એપ્રિલથી જૂનમાં ઉત્પાદન પણ 7.8% વધ્યું છે. અને આ બિઝનેસ અપડેટ બાદ MOIL અત્યારે જોવા મળી રહ્યો છે 3.5-3% ઉપર. 500 ને પાર ઓલરેડી ખુલી રહ્યો છે. કે અપડેટ લઈએ. મોઇલ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 508 પાસે ઓપન થાય છે અત્યારે. લોઅર લેવલ પર સ્ટ્રિક્ટ એસએલ આપણે 470નું મેન્ટેન કરીને ચાલી શકે છે. એને પહેલાનો કોઈ અત્યારે એસએલ નથી મળી રહ્યો. 470નો એસએલ થોડોક મોટો એસએલ છે, પણ ટાર્ગેટ પણ આપણને એટલા જ મોટા જોવા મળી શકે છે. પહેલા ટાર્ગેટની વાત કરું તો પહેલું ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં 537નો જોવા મળી શકે છે. અને 537 જો બ્રેક કરે છે તો વન વે ડાયરેક્શનમાં આપણને 585 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે 470ના એસએલની સાથે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતું આપણને જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક અમારા લિસ્ટમાં છે યસ બેંક. તમે વાત કરી જ રહ્યા હતા, ઓલરેડી સ્ટોક જે છે તે બઝિંગ છે આજે, અને તમને જોવા મળશે તેજી સાથેના જ સંકેતો શરૂઆતમાં 0.5% આસપાસના જોવા મળી રહ્યા છે. બિઝનેસ અપડેટ સારું છે. Q1 લોન ગ્રોથ 14.8% વધ્યો. Q1માં ડિપોઝિટ ગ્રોથ 21%. કાસા રેશિયો સારું. SBI જ્યાં સુધી મેનેજ કરે છે ત્યાં સુધી તો યસ બેંક જે છે તે રેન્જમાંથી બહાર આવવાની કોશિશ બહુ નહીં કરે, પણ તેમ છતાં પણ બિઝનેસ અપડેટ સારા છે. 0.5% ઉપર છે. અને ઇનફેક્ટ પાછલા એક અઠવાડિયાના ચાર્ટ તમે જુઓ, થોડું તેજી તરફનું ઇન્ક્લાઇન વધી રહ્યું છે. કે એક વખત નજર કરો ખાસ યસ બેંકના ચાર્ટ પર. વેલ, યસ, હું થોડુંક આમાં સ્ટ્રેચ કરીશ મારો વ્યૂ. યસ બેંક જોવા જઈએ તો એક સ્ટ્રોંગ રેન્જમાં ચાલતો હતો. પર્ટિક્યુલરલી 2020 પછી જે ઘટાડો આપણને જોવા મળ્યો છે 400ના લેવલથી વન વે નીચેના લેવલ પર. લોએસ્ટ લેવલ કાઉન્ટરે જોવા જઈએ તો
₹5.5 બતાવ્યા છે અને એના પછી કન્ટિન્યુઅસ રેન્જ બાઉન્ડ મોમેન્ટમાં સ્ટોક ટ્રેડ કર્યો છે. નાવ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એનો જે વનવાસનો પીરિયડ છે આ પર્ટિક્યુલર કાઉન્ટરનો આ કાઉન્ટરનો વનવાસનો પીરિયડ પૂરો થઈ ગયો છે. હજુ પણ આ કાઉન્ટર એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે. તો હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે આ સ્ટોક અત્યારે જે લેવલ પર ચાલે છે તમે આવનારા 1 વર્ષ માટે આ સ્ટોકમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. ₹24 પર ટ્રેડ કરે છે. જે દિવસે આ કાઉન્ટર ₹28 ઉપરનું ક્લોઝિંગ આપ્યું છે તે વખતે વન વે આ કાઉન્ટરમાં આપણને બ્રેકઆઉટ જોવા મળશે અને 42 અને 42 પછી 78 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. એટલે જો તમે મિડ કેપ અને સ્મોલ કેપમાં જો જવાની વાત કરતા હો તો ત્યારે હું તમને એટલું કહીશ કે તમે યસ બેંકમાં પોઝિશન બનાવીને ચાલો. એક સારી એવી રેલી, એક સારા એવા રિટર્ન તમને આ કાઉન્ટરમાંથી આવનારા દિવસોમાં છૂટતા જોવા મળી શકે છે. તો સારી તેજી તમને આવનારા દિવસોમાં જોવા મળશે. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. નજર કરો તમે એક વખત સારી મજબૂતી સાથે જ શરૂઆત થઈ છે દિવસની. રેકોર્ડ હાઈ પર નિફ્ટી 24,292ના હાઈ બનાવ્યા બાદ ઉપલા સ્તરોથી નીચે આવ્યા છીએ. 24,200ની નજીક. બેંક નિફ્ટી 52,800 આપણે વાત કરી હતી ટકવું જરૂરી છે તેને નીચે ફરી એકવાર 52,500ની આસપાસ. અત્યારે ફિલહાલ સારું એક્શન અહીંયા પણ જોવા મળી રહ્યું છે. નો ડાઉટ અબાઉટ ઇટ. એચડીએફસી બેંક આપણે વાત કરી હતી 3% વધુની મજબૂતી બાદ હવે ઓલમોસ્ટ 3.5% વધુની મજબૂતી બાદ થોડો નીચે આવ્યો છે. 1794થી 1773ની રેન્જ અત્યારે ફિલહાલ બની છે. સેટલ થઈ જવા દઈએ ભારતીય માર્કેટ્સને. જોઈ રહ્યા છીએ ઓવરઓલ તેજીના જ સંકેતો હજુ પણ યથાવત છે. સૌથી વધુ ફિન નિફ્ટીમાં તેજી, ત્યારબાદ પ્રાઇવેટ બેંક્સ આ બધામાં તેજી. મેટલ બધા જ સેક્ટર્સ સારા ચાલી રહ્યા છે. આઈટી થોડું પ્રોફિટ બુકિંગના સંકેતો બતાવે છે પણ બાકી હજુ પણ સેક્ટોરલ ઇન્ડેક્સ બધા જ પોઝિટિવ છે. કોઈ તકલીફ છે નહીં ખાસ. નિફ્ટીના કોમ્પોનન્ટ્સમાં જોઈએ કોણ અત્યારે ઘટી રહ્યું છે. પહેલાં સન ફાર્મા 0.5% વધુ નીચે છે. એનટીપીસી 0.5%, ટીસીએસ થોડો ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં. એચડીએફસી બેંક બઝિંગ છે. હિન્દાલ્કો બઝિંગ છે તેજીમાં. ટાટા કન્ઝ્યુમર આપણે વાત કરી હતી તેજી યથાવત છે. હીરો મોટોકોર્પ સતત બીજે દિવસે બીજે દિવસે તમને હીરો મોટોકોર્પ તેજી બતાવે છે જે બહુ જ સારી વાત કહેવાય. સારું એક્શન અહીંયા પોસિબલ જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ કોટક બેંક જે ઠંડો હતો તે પણ તમને અત્યારે હવે તેજી બતાવતો જોવા મળી રહ્યો છે. અચ્છા, આપણે ચર્ચાની શરૂઆત કોટક બેંક સાથે જ કરવી જોઈએ. ઘણા બધા સમાચારો ન્યૂઝ ફ્લો આવી રહ્યા છે પણ આ બધાની વચ્ચે બધામાંથી બહાર આવીને કોટક બેંકમાં તેજી આવી છે. દિવસના પ્રી ઓપનિંગનું સેટલિંગ કે બહુ જ લિમિટેડ હતું પણ પછી હવે તેજી જોવા મળી રહી છે કોટક બેંકમાં. તમને યાદ હશે જે વખતે મેજર ઘટાડો આપણને કોટક બેંકમાં જોવા મળ્યો હતો ને એના 1600 અને નીચે 1540 સુધીના લેવલ આ કાઉન્ટરે બતાવ્યા હતા. એ લેવલ પર આપણે ખરીદારી કરવાની ભલામણ કરી હતી કેમ કે કોન્ફિડન્સ હતો કે આ બેંકમાં જે ઘટાડો આવ્યો છે ઘટાડો જલ્દીથી રિકવર થશે અને એના બેઝ પર કાઉન્ટરે રિકવરીમાં આપણને ઉપરમાં 1850 સુધીના પણ હાઈ બતાવેલા છે. અત્યારે 1780 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. હું કહીશ કે અગેન ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જો તમારે પોઝિશન બનાવવી હોય તો બનાવીને ચાલી શકો છો. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ બધા જ પર્સપેક્ટિવથી તમે આમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. હું કહીશ કે તમે મંથ ટુ મંથ આમાં એસઆઈપી પણ કરીને ચાલી શકો છો. અત્યારે હાલ પૂરતી જો વાત કરીએ તો 1728નો ઘણો સારો એવો સપોર્ટ આવી રહ્યો છે. 1728ના સપોર્ટની સાથે તમે આમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. 1785 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. ટાર્ગેટની વાત કરીએ તો 1830નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે છે તો 1900 સુધીના વન વે ટાર્ગેટ પણ આ કાઉન્ટર આપણને એચીવ કરતું જોવા મળી શકે છે. તો ગભરાવાની કોઈ જરૂર નથી. કોટક બેંકમાં ખરીદી કરીને ચાલો 1725ના સ્ટ્રીટ એસએલની સાથે. 1725 સ્ટ્રીટ સ્ટોપ લોસની સાથે એક્શન અહીંયાથી ખાસ ભરપૂર જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે. કોટક બેંક માટે સરસ એક્શન બની રહ્યું છે. કેસી ઇન્ટરનેશનલ તમે એક વખત નજર કરો. આજે સ્ટોક જે છે તે સમાચારોને લઈને ફોકસમાં 6%થી વધુ ઉપર જે સ્ટોક 966ના હાઈ બની ગયા. ટીએનડી અને રિન્યુએબલ્સ માટે 1017 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે અને એ સમાચાર બાદ જબરદસ્ત એક્શન સ્ટોકમાં ફાયર્ડ અપ છે. અત્યારે 966ના હાઈ બનાવ્યા કે જબરદસ્ત એક્શન કેસી ઇન્ટરનેશનલ ખુલતા બજારે. નો ડાઉટ મોમેન્ટમ ઘણી સારી જોવા મળી છે કેઈસીમાં બટ હું થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ કેમ કે ઉપરમાં 950 પાસે જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું ત્યાંથી કાઉન્ટરે પહેલાં પણ રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું અને 2 વખત કર્યું હતું. અત્યારે નો ડાઉટ 958ની ઉપર કાઉન્ટર સસ્ટેન થયું છે બટ હું કહીશ કે ઈઓડી બેઝિસ પર જો 955ની ઉપર કાઉન્ટર સસ્ટેન થાય પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું. અત્યારે જો આપણા દર્શક મિત્ર પાસે આ સ્ટોકમાં પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલો. એક સારા એવા રિટર્ન આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. 1100 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે.
1100 સુધી પણ આગળ જતા જોવા મળી શકે તો આ છે કેઈસી ઇન્ટરનેશનલ. બહુ જ સરસ બઝ અત્યારે ફિલહાલ તમને બનતો સ્ટોકમાં જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ ફિલહાલ અત્યારે જેમાં સારો બઝ બનતો જોવા મળી રહ્યો છે એમાંથી એક RVNL પણ છે. સેન્ટ્રલ રેલવે તરફથી એક ઓર્ડર મળ્યો અને આ રેલવે સ્ટોક્સને બધાને ઓર્ડર મળ્યાના સમાચારોથી જ એક્શન આવતું જોવા મળતું હોય છે. આજે પણ સરસ બઝ બનતો જોવા મળી રહ્યો છે સ્ટોકમાં. RVNL કઈ રીતે જુઓ છો તમે કુનાલ? વેલ RVNL અને રેલવે સ્ટોક એક સારવાર રિટર્ન આ કાઉન્ટરમાંથી આપણને છૂટા જોવા મળેલા છે. અત્યારે હું જો રિસન્ટ લેવલ પર વાત કરું, નો ડાઉટ એક ઇન્ટ્રાડે ગેપ ઓપનિંગ થવું છે, 1.5% રિટર્ન સાથે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. ખરીદી કરીને ચાલ્યું તો ચાલી શકાય 400 SL ની સાથે. અત્યારે 418 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. ખરીદી કરીને ચાલુ 400 SL ની સાથે 432 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે છે તો 455 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. એટલે એક સારી એવી રેલી RVNL માંથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ખરીદી કરીને ચાલુ 400 SL ની સાથે 400ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. આ છે RVNL. બહુ જ સરસ એક્શન આજે જોવા મળી રહ્યું છે. આ બધા જ સ્ટોક્સ ખાસા એવા ફાયર્ડ અપ જોવા મળી રહ્યા છે. આ સિવાય એક કાર્બોરન્ડમમાં હું જોઉં છું દિવસની શરૂઆતમાં સરસ બઝ બનતો જોવા મળી રહ્યો છે. અત્યારે ફિલહાલ જો હું કાર્બોરન્ડમ જોઉં તો સ્ટોક લગભગ 4.5% ઉપર છે. સમાચારો પણ છે 1763ના હાઈ બનાવ્યા છે કે એક વખત જુઓ 1688 થી 1763ની રેન્જ બની છે આજે કાર્બોરન્ડમ. સોરી યસ, તમે કયા સ્ટોકની વાત કરી? કાર્બોરન્ડમ યુનિવર્સલ સર. અત્યારે સ્ટોક 1730 આસપાસ 1747 આસપાસ છે. ઓકે, નાવ 1743 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 3%ના ગેઇન સાથે અને વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. બટ હું થોડુંક વેઇટ એન્ડ વોચ કરીશ કેમ કે યસ નોર્મલી સાયકોલોજી એવું કહેતી હોય છે કે મોર્નિંગ સેશનમાં જ્યારે આવા સ્પોટ બનતા હોય છે અને એ સ્પોટમાં જે હાઈ બનતો હોય છે, જો એ હાઈ બ્રેક નથી થતો આગળના ટ્રેડિંગ સેશનમાં તો ત્યાંથી જ આપણને કરેક્શન પણ આવતું જોવા મળી શકે છે. ને આવા જે સ્પાઇક થતા હોય છે એને નોર્મલી ટેકનિકલ લેંગ્વેજમાં અમને સ્પોટ કહીએ છીએ, બુલિશ સ્પોટ. અને આમાં જ્યારે આવા સ્પોટ જોવા મળતા હોય છે, અબવ એવરેજના સ્પોટ જોવા મળતા હોય છે, નોર્મલી રિવર્સલના સાઇન થતા હોય છે. તો હું થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. 10 વાગ્યા પછીના ટ્રેડિંગ સેશનમાં જો 1763 ઉપર કાઉન્ટર સસ્ટેન થાય છે પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જબરદસ્ત એક્શન અત્યારે ફિલહાલ ઘણા બધા સ્ટોક્સ પર્ટિક્યુલરલી બઝ બનાવતા જોવા મળી રહ્યા છે. પેપર સ્ટોક્સ ગઈકાલે ફાયર્ડ અપ હતા. આજે એક પ્રોફિટ બુકિંગની સ્થિતિ JK પેપરમાં શરૂઆતી જોવા મળી છે. 625 થી 610 સુધીની રેન્જ બની છે કે શું અપડેટ 2% નીચે છે, થોડું ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે ફરી એકવાર JK પેપર? વેલ બિલકુલ નહીં. કાલના દિવસમાં એક સારી એવી રેલી આપણને જોવા મળી હતી અને કાઉન્ટર જોવા જઈએ તો આજ છેલ્લા એક મહિનામાં નીચે 370 પાસે ટ્રેડ કરતો હતો. અત્યારે 638ના કાલના દિવસમાં હાઈ બતાવ્યા છે, ઓલમોસ્ટ ડબલ કાઉન્ટર થઈ ગયો છે. અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. હું અત્યારે JK પેપરમાં નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. નવી પોઝિશનની તો સલાહ નથી. બેંક નિફ્ટી ભાગ્યો જબરદસ્ત જુઓ. દિવસના ન્યૂનતમ સ્તરો બન્યા 52,482. જબરદસ્ત એક્શન ફરી એકવાર ઉપર. હમણાં 52,954ના હાઈ બનાવી દીધા છે અને 850 આસપાસ જે ઓપનનું લેવલ હતું આપણું 872નું તેને નજીક ફરી એકવાર આવી ગયા. જબરદસ્ત એક્શન તમને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. તમે અન્ય સ્ટોક્સ જુઓ તો બીજા બધામાં પણ સરસ એક્શન છે. બેંક નિફ્ટીના કોમ્પોનન્ટ્સ એક વખત વાય નોટ નજર કરી લઈએ આપણે. કોટક બેંક પણ સાથ આપી જ રહ્યો છે આજે, તો નજર કરી એક વખત HDFC બેંક ફરી એકવાર તેજી આવી રહી છે. 1780 આસપાસ આવી ગયા તમે. ફેડરલ બેંક, બંધન બેંક બંને સરસ મજબૂતી બતાવી રહ્યા છે. ફેડરલ બેંક 0.5% ઉપર છે. ઇનફેક્ટ કોટક બેંક બહુ સરસ સાથ આપી રહ્યો છે. ફાઇનલી ICICI બેંકને ટક્કર આપનારો સ્ટોક જે છે તે કોટક બેંક હવે અહીંયાથી બનવાની કોશિશ હમણાં જ આપણે વાત ઓલરેડી કરી લીધી છે. ઇન્ડસઇન્ડ બેંકમાં પણ તમને બાઇંગ આજના દિવસે જોવા મળી રહ્યું છે. EU બેંક અને SBI થોડા ઠંડા છે આજના દિવસે. બાકી બધી જ જગ્યાએ સરસ એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ તમે જુઓ તો 1794ના જે હાઈ બન્યા હતા ત્યાંથી મિડ વે ફરી 1770ના લો બનાવ્યા બાદ HDFC બેંક ફરી એકવાર ઉપર આવતો તમને જોવા મળી રહ્યો છે. બહુ જ સરસ એક્શન ઇનફેક્ટ આજના દિવસે તમને જોવા મળી રહ્યું છે. તો આ છે બેંક નિફ્ટી તમારા માટે. બહુ જ સરસ બ્રિલિયન્ટ મૂવ્સ અત્યારે ફિલહાલ આવતા જોવા મળી રહ્યા છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક હવે નજર મારી જે અત્યાર સુધીમાં પડી રહી છે તેના પર નજર કરીશું. KPIT ટેકમાં સરસ મૂવ આવતી જોવા મળી રહી છે કે નજર કરો 1712 થી 1676ની રેન્જ બની છે KPIT ટેક. અત્યારે 3%થી વધુની મજબૂતી બતાવી રહ્યો છે સ્ટોક. બહુ જ સરસ એક્શન KPIT ટેકનોલોજીસ.
વેલ 1700 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે અને જે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ છે અત્યારે અને ખરીદી કરીને ચાલવાનો બની રહ્યો છે. લો લેવલ પર એસએલ થોડુંક મોટો આવશે, 1635નો એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે 1705 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે તો 1635નો એસએલ મેન્ટેન કર્યો, 1760નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે 1845નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઇડનો જ આપણે મેન્ટેન કરીને ચાલીશું વિથ સ્ટ્રીટ એસએલ ઓફ 1635. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ કે જેમાં સરસ બઝ બનતો જોવા મળી રહ્યો છે. આમાંથી એક પીએફસી આરઈસી કોમ્બો ફરી એકવાર એક્ટિવેટ થઈ ચૂક્યું છે કે સરસ મજબૂતી છે. સરકારી સ્ટોક્સ હજુ પણ ઘટવાના મૂડમાં નથી અને એમાં પણ ફાઇનાન્સ સ્ટોક્સ આમના બિઝનેસ અપડેટ પણ કંઈક હતા અને આરઈસીના બિઝનેસ અપડેટ બાદ સારું એક્શન ફરી એકવાર 4%થી વધુ આરઈસી ઉપર છે અને પીએફસી પણ કંઈક 0.5%થી વધુની મજબૂતી બતાવે છે. કુનાલ, વેલ ઘટવાનું મૂડ હોવો બી ના જોઈએ આ બધા કાઉન્ટર્સમાં અત્યારે યશ. રીઝન બિંગ કે છેલ્લા ઘણા વર્ષોથી આ કાઉન્ટરને એક દબાયેલી રેન્જમાં ટ્રેડ કરતા હતા અને લાસ્ટ ટાઈમ જ્યારે આપણી વાત થઈ હતી તે વખતે મેં તમને સ્પ્રિંગનો એક્ઝામ્પલ આપ્યો હતો. એ સ્પ્રિંગને જેટલી દબાવીને રાખશો એટલી વધારે ઉછળશે. એ જ રીતે આ કાઉન્ટર બધા જ કાઉન્ટર ઉછળ્યા છે અત્યારે અને નવા શિખરો અત્યારે સર કરી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે પ્રોએક્ટિવલી ગવર્મેન્ટ ટ્રેડ કરી ફોકસ કરી રહી છે પર્ટિક્યુલરલી ઓવરઓલ ભારત ગ્રોથ માટે અને એની માટેની જે પર્ટિક્યુલર વસ્તુની રિક્વાયરમેન્ટ છે જેને આપણે કોર કહીએ છીએ છે એનર્જીને લઈને, એનર્જીની રિક્વાયરમેન્ટ આવનારા દિવસોમાં વધવાની જ છે કેમ કે મેન્યુફેક્ચરિંગને લઈને, ઇન્ફ્રાને લઈને ડિમાન્ડ ત્યાંથી પણ વધતી આપણને જોવા મળશે. સો ક્યાંક ને ક્યાંક આ બધા જ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં આપણને સારી એવી તેજી જોવા મળવાની છે. ત્યારે 3.5% પીએફસી ચાલી રહ્યો છે, આરઈસી ચાલી રહ્યો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, પણ આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે જો તમારા પોર્ટફોલિયોમાં છે આ સ્ટોક તો હોલ્ડ કરીને રાખો કેમ કે આ સ્ટોક ખાલી ને ખાલી કેપિટલ ગેઇન નથી બતાવતું પણ ડિવિડન્ડ પણ સારા એવા છૂટે છે આ કાઉન્ટર્સમાંથી. તો તમે એના લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં તમે તમારા હોલ્ડ કરીને રાખો, સારા એવા ડિવિડન્ડ આપણને છૂટશે, સારા એવા લોંગ ટર્મ કેપિટલ ગેઇન પણ આપણને આમાં જોવા મળશે. જે આરઈસી જે પીએફસી ત્યાં 521 પાસે છે આવનારા દિવસોમાં 650 સુધીના પણ લેવલ બતાવી શકે છે અને જે આરઈસી અત્યારે આપણને ક્યાંક ને ક્યાંક 558 પાસે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. એ પણ નવા હાઈ પણ આપણને બનતા જોવા મળી શકે છે. એમાં પણ 630 સુધીના હાઈ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશનને જ અત્યારે હોલ્ડ કરીને ચાલવાની સલાહ હું આપી રહ્યો છું. એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોલ્ડ કરી રાખો, પીએફસી આરઈસી આ વ્યૂ બને છે. કુનાલ, સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. વેલ જે પણ વ્યૂ અમે આપ્યો છે એમાં અમુક કાઉન્ટર્સ એવા છે જેમાં મારી પાસે લોંગ ટર્મ પોઝિશન એઝ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી પોઝિશન બનાવીને રાખી છે. બાકીના કોઈ બી કાઉન્ટર્સ નથી જે સજેસ્ટ કર્યા છે. ગોદરેજ પ્રોપર્ટીઝ એમાં પોઝિશન મારી છે. હું આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ આપીશ કે દર્શક મિત્રો આ જે અત્યારનું જે માર્કેટ છે મોસ્ટલી સ્ટોક માર્કેટ એ બેરોમીટર હોય છે ઓવરઓલ ઇન્ડિયન ઇકોનોમીનું અને હજુ માર્કેટમાં મોમેન્ટમ આવવાની બાકી છે. હજુ સારી મોમેન્ટમ માર્કેટમાં આપણને જોવા મળશે અને જે પ્રમાણે ગવર્મેન્ટ પ્રોજેક્ટ કરી રહી છે ઓવરઓલ વિકસિત ભારતને લઈને તો તમે સમજી શકો છો કે નિફ્ટી અને બેંક નિફ્ટી અને સેન્સેક્સ ક્યાં જઈને ઊભા રહેશે. તો જો તમે હજુ પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ ના કર્યું હોય તો ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરો. સારા એવા રિટર્ન તમને માર્કેટમાંથી આવનારા દિવસોમાં છૂટા જોવા મળી શકશે. બિલકુલ, તો એક્શન આ બધામાં અત્યારે ફિલહાલ પોસિબલ છે, લાઇન્ડ અપ છે, નજર રાખવાની રહેશે. અને આ સાથે જ ખૂબ ખૂબ આભાર કે આ બધા જ સંકેતો અમારા સાથે શેર કરવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ રેકોર્ડ હાઈ ફરી એકવાર બનાવી દીધા આપણે. અત્યારે તમે જુઓ છો પરિસ્થિતિ તેજી તરફની હજુ પણ યથાવત. નિફ્ટી અત્યારે જે ડેઝ હાઈ છે 954ના અત્યાર સુધીમાં બેંક નિફ્ટીના બન્યા છે 52954 અને નિફ્ટી માટે તમે જુઓ તો દિવસના ઉચ્ચતમ સ્તરો બન્યા છે 292. અત્યારે ફિલહાલ નાનકડી સીલિંગ ત્યાં બની છે, ત્યાંથી થોડું વેચવાલી આવી છે પણ બેંક નિફ્ટી મચક મૂકવાના મૂડમાં નથી. હજુ પણ તેજીની ચાન્સ અહીંયા બનાવવાની કોશિશ થઈ રહી છે. તો રેકોર્ડ હાઈ પર નિફ્ટી અને સેન્સેક્સ જોવા મળી રહ્યા છે, નજર રાખીશું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.